આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે વિશ્વ વિરાસત દિન. સંપાદન અને પઠન પરેશ મારુ. વિશ્વની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોને સંરક્ષિત રાખવા માટે યુનેસ્કો દ્વારા દર વર્ષે 18 એપ્રિલના રોજ વિશ્વ વિરાસત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાનું કારણ એ પણ છે કે તેના માધ્યમથી લોકોને ઐતિહાસિક સ્થળોના મહત્વ વિશે જાણકારી મળી શકે. આ દિવસની ઉજવણી સાથે લોકો સુધી સંદેશ પણ પહોંચે છે કે આપણી ઐતિહાસિક ધરોહરોની સંભાળ રાખવાની પણ જરૂર છે. આ ઐતિહાસિક સ્થળોનું આંતરરાષ્ટ્રીય મહત્વ પણ હોય છે. આ યાદીમાં એવા સ્થળોનો સમાવેશ કરવામાં આવે છે જેને યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત હોય. કોઈ સ્થાન વિશે યુનેસ્કો માને છે કે માનવ સંસ્કૃતિ માટે તે જરૂરી છે અને તે સ્થાનનું સાંસ્કૃતિક અને ભૌતિક મહત્વ છે, તો તેને વિશ્વ ધરોહર તરીકે માન્યતા મળે છે. 1982માં આંતરરાષ્ટ્રીય પરિષદ સ્મારક અને સ્થળ દ્વારા પ્રાચીન સંસ્કૃતિ અને તેના ઐતિહાસિક સ્થળોમાં સંરક્ષણ વિશેની જાગૃતિ ફેલાવવા માટે 18 એપ્રિલને વિશ્વ વિરાસત દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. પહેલીવાર આ દિવસની ઉજવણી 1983માં કરવામાં આવી. યુનેસ્કોએ હેરિટેજ સ્થળોને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે. પ્રવાસ પર્યટન સમયે શિલ્પ સ્થાપત્યો પર પોતાના નામ લખવા, સ્થાપત્યોને નુકસાન પહોંચાડવું વગેરે જેવી પ્રવૃત્તિઓ લોકો કરતા હોય છે, જેને કારણે અમૂલ્ય વારસારૂપ સ્થાપત્યને નુકસાન થાય છે. દેશના નાગરિક તરીકે ધરોહર સંરક્ષણ એ આપણી નૈતિક ફરજ છે. ભારતીય સંસ્કૃતિ તેના ભવ્ય ઐતિહાસિક અને પ્રાકૃતિક વારસા માટે વિશ્વમાં જાણીતી છે. અનાદિકાળથી ભારતે વિશ્વના અહિંસા અને શાંતિનો સંદેશ આપ્યો છે. વસુધૈવ કુટુંબકમ એ ભારતનો જીવન મંત્ર છે. શિલ્પ, સ્થાપત્ય અને કલાના આ ભવ્ય વારસાનું આપણને ગૌરવ છે. વારસો એ આપણી આગવી ઓળખ છે. આપણી આ ભવ્ય વિરાસતોની જાળવણી અને રક્ષણ કરવું એ આપણા સૌની નાગરિક તરીકેની ફરજ છે. વિશ્વ વિરાસત તરીકે અતિ મહત્વની ધરોહરને યુનેસ્કો પોતાની યાદીમાં સ્થાન આપી તેની જાળવણી અને સુરક્ષા માટેના પ્રયત્નો કરે છે. યુનેસ્કોની આવી સાંસ્કૃતિક વિરાસત કે પ્રાકૃતિક વિરાસતની યાદીમાં ભારત 6થું સ્થાન ધરાવે છે. ભારતમાં 40 જેટલા સ્થળોને વિશ્વ વિરાસત તરીકેનું સન્માન મળેલ છે, જેમાં મહારાષ્ટ્રમાં આવેલી ઇલોરાની ગુફાઓ, આગ્રાનો તાજમહેલ, દિલ્હીનો લાલ કિલ્લો, મહાબલીપુરમના રથ મંદિરો, સાંચીનો બૌદ્ધ સ્તૂપ, કોર્ણાકનું સૂર્ય મંદિર વગેરેનો સમાવેશ થાય છે. ભારતના વિવિધ રાજ્યોમાંથી 4 વિશ્વ વિરાસત સાથે ગુજરાત બીજું સ્થાન ધરાવે છે. પંચમહાલ જિલ્લામાં ચાંપાનેરનો કિલ્લો, પાટણ જિલ્લામાં રાણીની વાવ, અમદાવાદ શહેર, કચ્છના ધોળાવીરા ગુજરાતના વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થળો છે. કચ્છના રણમાં આવેલા હડપન નગર ધોળાવીરાને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટ વિશ્વ ધરોહર યાદીમાં અંકિત કરવામાં આવ્યું છે. ધોળાવીરા એ આજથી ત્રીજી કે મધ્ય બીજી સહસ્ત્રાબ્દી પૂર્વેની એટલે કે 3500 વર્ષો પૂર્વેની દક્ષિણ એશિયાની સારી રીતે સચવાયેલી બહુ જૂજ શહેરી વસાહતોમાંની એક એવું હડપા નગર છે. અત્યાર સુધીમાં શોધાયેલા 1000થી વધુ હડપા શહેરોમાં એ 6થું સૌથી મોટું સ્થળ છે અને 1500થી વધુ વર્ષો સુધી એમાં વસવાટ રહ્યો હતો. માનવ જાતિના આ પ્રારંભિક સંસ્કૃતિના ઉદય અને પતનના સમગ્ર પથનું ધોળાવીરા ન માત્ર સાક્ષી છે, બલકે એ નગર રચના, બાંધકામની પદ્ધતિઓ, જળ વ્યવસ્થાપન, સામાજિક શાસન અને વિકાસ, કલા, ઉત્પાદન, વેપાર અને માન્યતા પદ્ધતિના સંદર્ભમાં બહુમુખી સિદ્ધિઓ વર્ણવે છે. આ અસ્કયામત 2 ભાગમાં છે. એક કોટની અંદરનું શહેર અને શહેરની પશ્ચિમે એક અંતિમ વિધિનું સ્થળ. ધોળાવીરા એ અગાઉથી ધારી લેવાયેલ નગર નિયોજન, બહુસ્તરીય કિલ્લેબંધી, અત્યાધુનિક જળાશયો અને ગટર વ્યવસ્થા તેમજ બાંધકામ સામગ્રી તરીકે પથ્થરના વ્યાપક ઉપયોગ સાથે હડપા નગર નિયોજનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ વિશેષતાઓ હડપા સંસ્કૃતિના સમગ્ર ક્ષેત્રમાં ધોળાવીરાની અજોડ સ્થિતિને પરાવર્તિત કરે છે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. વિષય હતું વિશ્વ વિરાસત દિન. સંપાદન અને પઠન પરેશ મારુ.